બનાસકાંઠા જિલ્લામાં પોલીસની કથિત દાદાગીરી અને ભ્રષ્ટાચાર સામે એક યુવકે આરપારની લડાઈ છેડી છે। વાવ થરાદ પંથકના એક યુવકે સુઈગામ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. પટેલ અને તેમના સ્ટાફની સામે ગંભીર આક્ષેપો કરી કલેક્ટર, ગૃહમંત્રી અને ડીજીપીને લેખિતમાં રજૂઆત કરી છે। યુવકનો આરોપ છે કે પોલીસે તેને દારૂના ખોટા કેસમાં ફસાવી ઢોર માર માર્યો હતો, જેને કારણે તેના કાનનો પડદો ફાટી ગયો છે। અરજીમાં વધુ જણાવાયું કે સુઈગામ પોલીસ જાતિ જોઈને વાહનો ડિટેન કરી રહી છે અને બીમાર દીકરાને દવા આપવા ગયેલા તેના શિક્ષક પિતા સાથે પણ અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું। આટલું જ નહીં, પોલીસ અધિકારીઓ ખનીજ ચોરી અને કોન્ટ્રાક્ટમાં ભાગીદારી કરતા હોવાના પણ સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યા છે। પોલીસના ત્રાસથી કંટાળી યુવકે ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગી છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો ન્યાય નહીં મળે તો તે સરકારી કચેરી સામે અન્ન જળનો ત્યાગ કરશે અને ધરણા ઉપર બેસશે। આ ઘટનાના પગલે સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। સુઈગામ પોલીસના ત્રાસથી યુવકે ઈચ્છા મૃત્યુની માંગણી કરી પીઆઈ અને સ્ટાફની સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા। યુવકને ઢોર માર મારી કાનનો પડદો ફાડ્યો। પોલીસ અધિકારીઓની સામે આ આક્ષેપ લગાવ્યા છે અને આ મામલે રજૂઆત કરી છે યુવકે। આજે રોજ હું થરાદ ખાતે કલેક્ટર સાહેબની કચેરીએ આવેલ। છેલ્લા 1.5 વર્ષથી એચ.એમ. પટેલ પીઆઈ સાહેબ શ્રી સોઈગામ મને વારંવાર માનસિક અને આર્થિક ટોર્ચરને હેરાન કરી રહ્યા છે અને હમણાં મારા ઉપર ખોટા ગુના દાખલ કર્યા। પક્ષવાદી છે, જાતિવાદી છે, હદથી વધારે અને મને હેરાન કરી રહ્યા છે, મારી પાછળ પડી રહ્યા છે। એટલે સાહેબશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કલેક્ટર સાહેબને કે કાં તો મને ન્યાય આપો અથવા મને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપો તો હું પોલીસ સ્ટેશન સોઈગામ જઈને આત્મહત્યા કરી। તમે હમણાં થોડી વાર પહેલાં કહેતા હતા કે મને ગાળો બોલે છે, કોણ બોલે છે? હા, એમને કોઈક અસામાજિક લુખા તત્વો છે જેમની જોડે પોતે ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયાથી નેટ કોલ કરાવી અને મને વારંવાર ધમકીઓ, વિડીયો ડિલીટ માર, આમ કરશું તેમ કરશું, પણ હું એવા અસામાજિક તત્વોને જવાબ આપવા નથી માગતો અને હું એમાંથી ડરતો પણ નથી। કયો વિડીયો ડિલીટ મારવાનું કે જે મેં એચ.એમ. પટેલ વિરુદ્ધ મારી સત્ય હકીકત સોશિયલ મીડિયામાં જણાવી હતી।